ઓહો વાહ કિંજલબેન વાહ, આ જુઓ તો ખરી ભાઈ ખાલી. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવેભાઈ પોતાની સગાઈની અંદર જ એવા નાચ્યા પૈસા. અને આપણા કિંજલબેન દવે તમે જુઓ સાહેબ, દેશી ઢોલના તાલે નાચ્યા. જુઓ, આને કહેવાય સાહેબ ગોળ ધાણાની અંદર નાચ્યા. આ તમે જુઓ, આજકાલના લોકોને મિત્રો બહુ પૈસા આવી જાય એટલે ઘમંડ આવી જાય, પણ આપણા કિંજલબેન દવેની વાત જ ન થાય. તમે જુઓ, દેશી ઢોલના તાલે જેવા રમ્યા, આમ જુઓ ખાલી આમ. અને આપણા ધ્રુવીનભાઈ સાહેબ જુઓ, ધ્રુવીનભાઈ શાહ સાહેબ કે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, પણ જુઓ સાહેબ બિલકુલ છે એમ ને ઘમંડ, કોઈ વાતનું ઘમંડ નથી. અને આજકાલને 1-2 લાખ રૂપિયા લોકો આવી જાય આજકાલના લોકોના પાસે, 1-2 લાખ રૂપિયા એટલે આમ ગાડીઓ લાવે ને આમ જમી ઉપર પગ જ ન ટકે ભાઈ, કે અમારી પાસે જ પૈસા. આમ હેડે એટલે આમ જમીથી તો વેત ઊંચા હેડે ભાઈ, કેમ કે એમને જ પૈસા, બીજા તો પૈસા જોયા જ નથી. પણ આ બાજુ સાહેબ જુઓ, કિંજલબેન દવે પાસે કેટલા રૂપિયા હશે, ધ્રુવીનભાઈ શાહ સાહેબ જોડે જુઓ કેટલા બધા રૂપિયા હશે, એમને ઘમંડ બિલકુલ નથી. અને સાહેબ આમ જુઓ કેટલું સરસ મજાનું આયોજન કર્યું અને એની અંદર દેશી ઢોલના તાલે નાચ્યા. મિત્રો, દેશ વિદેશમાંથી પણ કલાકારો આવ્યા હતા અને ગુજરાતના તમામ કલાકારોને બેને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. અને તમામ કલાકારો પણ આવ્યા હતા મિત્રો, કિંજલબેન દવેથી લઈ ગીતાબેન રબારી, વિજયભાઈ સુવાળા, ખજૂરભાઈના ધર્મપત્ની, ખજૂરભાઈના ભાઈ, અને આ ઘણા બધા કલાકારો આવ્યા હતા જેના નામ પણ મને નહીં આવડતા. અને એટલા બધા કલાકારોની વચ્ચે એમનો પરિવાર અને સાહેબ એમની સાથે જેટલા પણ મોટા સેલિબ્રિટીઓ હતા એ બધા દેશી ઢોલના તાલે નાચવા મોજ પડી ગઈ હો ભાઈ. હવે તમે વિચારો સાહેબ, લગ્ન થશે ત્યારે કેવી મોજ થશે ભાઈ. લગ્નની અંદર તો ખરેખર જોવા પડશે ભાઈ લગ્ન, કે કિંજલબેન દવે કઈ રીતે લગ્ન કરે છે ભાઈ. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. અને તમારે વિડીયો પણ જોવો હશે સાહેબ, તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જો ને, વિડીયો જોયા પછી કમેન્ટ કરીને જરૂર બતાવજો.